ભાવનગર મ્યુનિસિપલ કમિશનરની ઓફિસમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ સોલંકીએ ઉગ્ર રજૂઆત કરી। હવે મુદ્દો હતો થોડાક દિવસ પહેલા સમૂહ લગ્નનો કાર્યક્રમ ભાવનગરમાં હતો અને તેને લઈને ભગવંત માન અને અરવિંદ કેજરીવાલના જે પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા ભાવનગરમાં, તે રાતોરાત કેટલાક લોકો દ્વારા ઉતારી લેવામાં આવ્યા, જેને લઈને રાજુ સોલંકીનો પિત્તો છટક્યો અને શું સ્થિતિનું નિર્માણ થયું વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલા માંધાતા ગ્રુપ દ્વારા ભાવનગરમાં સમૂહ લગ્નનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ છે તે ભાવનગર આવવાના હતા। તે રાત્રિ દરમિયાન કોર્પોરેશનના કેટલાક લોકો દ્વારા બેનરો છે તે મુખ્ય માર્ગો પરથી ઉતારી લેવામાં આવ્યા, જેને લઈને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જે તે સમયે મેદાને આવ્યા હતા અને જે લોકો બેનર ઉતારતા નજરે પડ્યા હતા તેમનો બરાબરનો ઉધડો પણ તેમણે લીધો હતો। ત્યારબાદ આ બાબતે આમ આદમી પાર્ટીના નેતા રાજુ સોલંકી છે તે ભાવનગર મ્યુનિસિપલ કમિશનરની કચેરીએ પહોંચ્યા હતા અને જે બેનરો ઉતારી લેવામાં આવ્યા તે મામલે રાજુ સોલંકીનો ગુસ્સો સાતમા આસમાને જોવા મળ્યો, જેમાં તેઓ કમિશનરને તતડાવતા નજરે પડી રહ્યા છે અને સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે। આપ વિડીયો જુઓ। તો સાહેબ, અમે શાંતિથી વાત કરવા માંગીએ છીએ। તમે અમને આ નિયમ વિરુદ્ધ નથી, એટલા માટે અમે નિયમ વિરુદ્ધ કાંઈ કરવા નથી માંગતા। હાલો હા હાલો છે। હવે હું એમ કહું છું કે દેશ આ બંધારણથી અને સંવિધાનથી ચાલનારો દેશ છે નહીં, એ જ કહું છું। ના રજૂઆત જ છે સાહેબ। અહીંયા બંધારણનું સંવિધાનનું ઉલ્લંઘન થાય છે, નિયમોનું ઉલ્લંઘન થાય છે, એટલા માટે અમે અહીંયા આવ્યા છીએ। 21 તારીખે રાત્રે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા એસ્ટેટ વિભાગ દ્વારા આમ આદમી પાર્ટીના હોર્ડિંગ્સ બોર્ડ ઉતારી લેવામાં આવ્યા। એક કોની સૂચનાથી ઉતારી લેવામાં આવ્યા? હા, એ જ રજૂઆત છે। મંજૂરી લીધી નથી, હાલો કાંઈ વાંધો નહીં, અમે મંજૂરી નથી લીધી એટલે હટાવ્યા ને નહીં, એટલે મંજૂરી લેવી પડે એવું તમે માનો છો? જરૂરી છે, નિયમ છે, કાયદો છે। નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ જવાહર મેદાનમાં થયો, નહીં જવાબ આપો। નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ જવાહર મેદાનમાં થયો, એની મંજૂરી મને બતાવો। નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં ભાજપે 2000 હોર્ડિંગ્સ લગાડ્યા છે, એનો કરોડો રૂપિયા ચાર્જ થાય છે। તમે કમિશનર તરીકે ચાર્જ વસૂલ્યો છે, એને પરમિશન આપી છે, ઓન પેપર આપી છે, એસ્ટેટ ડિપાર્ટમેન્ટે આપી છે, મને જવાબ આપો। હોય તો તમે ઓન પેપર આપો। નહીં આપો, નથી આપી શકો એમ, કારણ કે તમે દલાલી કરો છો, ભાજપની સત્તાગીરી કરો છો। આઈએસ અધિકારી તરીકે તમારે તટસ્થ નથી, તમે તટસ્થ નથી। 1 મિનિટ ઉભાર્યો, કહેવું પડે આ લોકો જાડી ચાવડીના થઈ ગયા છે, એટલે હું તમે બોર્ડ ઉતારી લ્યો એટલે તમારા આ કઈ બાપુજીની પેઢી છે, માલિકી છે। તમે સંવિધાન પ્રમાણે એક નોકર છો, બરાબર? તમારે નિયમ પ્રમાણે બધાને સમાનતા રાખીને કામ કરવું જોઈએ। તમે આમ આદમી પાર્ટીના બોર્ડ ઉતારી લ્યો અને ભાજપના આખું ભાવનગર ભરી દો, એનો ચાર્જ નહીં, એનું ભાડું નહીં, એની મંજૂરી નહીં। આમ આદમી પાર્ટીને નાના હોર્ડિંગ માર્યા, બોર્ડ માર્યા, તો એની મંજૂરી જોઈએ। એટલે તમે કરવા શું માંગો છો? તમારે તાનાશાહી કરવાની છે? હા બોલો, જવાબ આપો। હાલો, મેં પૂછ્યો ને જવાબ આપો। નહીં, જવાબ આપવો પડે। નરેન્દ્ર મોદીના કાર્યક્રમની મંજૂરી બતાવો, એનું ભાડું ભર્યું હોય તો બતાવો। નથી જવાબ તમારી પાસે, કારણ કે તમારે દલાલી કરવી છે, ભાજપની ગુલામી કરવી છે। તમે કટપુટલી છો ભાજપની। આ બિલકુલ નહીં ચલાવી લેવામાં આવે અને આવનારા દિવસોમાં જે અધિકારીઓ ખોટું કરશે, ભ્રષ્ટાચાર કરશે અને કોઈ સત્તાધારી પાર્ટીની ગુલામી અને ચાપલુસી કરશે, એનું મોઢું કાળું કરવામાં આવશે આવનારા દિવસોમાં। યાદ રાખજો, તમે ભલે આઈએસ અધિકારી છો, તમે સન્માનનીય છો, પરંતુ તમે ભેદભાવ રાખશો, ભેદભાવની નીતિ રાખશો, બિલકુલ નહીં ચાલે। કાંઈ વાંધો નહીં, ભલે લઈ ગયા બોર્ડ, લઈ ગયા, હાલો વાંધો નહીં, લઈ ગયા આમ આદમી પાર્ટીના। હું એટલું પૂછું છું કે નરેન્દ્ર મોદી સાહેબનો કાર્યક્રમ થયો જવાહર, બોલો પેલા સાંભળો, નરેન્દ્ર મોદી સાહેબનો જવાહર મેદાનમાં કાર્યક્રમ થયો, એમાં ભાવનગર શહેરની અંદર 2000 હોર્ડિંગ્સ લાગ્યા હતા, બોર્ડ લાગ્યા હતા, એ કોર્પોરેશનની પ્રીમાઇસીસમાં।
બરાબર, તો એનો નિયમ પ્રમાણે એનો ચાર્જ વસૂલ્યો છે, એને પરમિશન લીધી છે. હે નહીં, અત્યારે જવાબ આપો ને, હા કે ના કયો, લીધી છે? નહીં, અત્યારે પૂછો આ તમારા એસ્ટેટના અધિકારી રહ્યા. નહીં, તમે જવાબ નથી આપી શકો, તમે ખોટા છો, તમે દલાલી કરો છો, ભાજપની તમે ચાપલુસી કરો છો, તમે ભાજપની કઠપુતલી બનીને આ ખુરશીમાં બેઠા છો. આ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે. હમણાં અમારી પેલા ઓલા ઉદ્યોગપતિઓ આવ્યા, એની માટે તમારે મીટિંગ કરવા માટે ટાઈમ છે, અમારા માટે નથી. હે, આ મુદ્દો જવાબ આપો ને, આ મુદ્દો પૂછું છું એનો જવાબ આપો. નહીં, જવાબ આપો ને. હવે તમારી પાસે જવાબ જ નથી. તમે જઈને તમારા દેવડ નથી ભાજપના બોર્ડ ઉતારવાની. આપે જે વિડીયોમાં રજૂઆત સાંભળી જેમાં આપ નેતા રાજુ સોલંકી કહી રહ્યા છે કે વડાપ્રધાનના જ્યારે કાર્યક્રમો થતા હોય છે ત્યારે પ્રશાસન આ પ્રકારની કોઈ કાર્યવાહી નથી કરતો. ત્યાં તો મંજૂરી વગર પણ બેનરો છે તે હટાવવામાં નથી આવતા, લગાવી જ રાખવામાં આવે છે. પરંતુ અહીંયા જે રીતે બેનરો ઉતારી લેવામાં આવ્યા છે ત્યારે મ્યુનિસિપલ કમિશનર કહી રહ્યા છે કે આના માટે મંજૂરી લેવી પડે છે ને એ મંજૂરી તમે લીધી નથી. તેને જ લઈને રાજુ સોલંકી છે તે રોષે ભરાયા હતા અને થોડાક સમય માટે મામલો ગરમાયો હતો. દર્શક મિત્રો, આવા જ અવનવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.